या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં છો ને? આપણે વિષય ગણિતની અંદર પાઠ 8 વધુ ભારે કોણ તેની ચર્ચા કરી રહ્યા છીએ. મેં તેમાં આપણે પાઠ 8 પૂર્ણ કર્યો અને તેમાં કેટલાક આપણે વજન કાંટાના ઉદાહરણો જોયા. કેવા કેવા પ્રકારના વજન કાંટાઓ આવે છે તે હું તમને આપણે એક વિડિયો દ્વારા પણ આપણે તે વજન કાંટાઓ જોયા હતા. હું તમને એક વિડિયો મોકલીશ કે તેની અંદર જુદા જુદા પ્રકારના વજન કાંટાઓ હોય છે. આજે આપણે તેનું પુનરાવર્તન કરવાનું છે કે વજનયાની મદદથી આપેલા માપનું વજન શોધો. આટલે કેટલાક વજનયા એટલે કે બાદ આપેલા છે, જેમાં 5 કિલોગ્રામનું બાદ છે, 2 કિલોગ્રામનું છે, 1 કિલોગ્રામનું છે, 500 ગ્રામનું છે, 200 ગ્રામનું છે, 100 ગ્રામનું છે અને 50 ગ્રામનું છે. એની ઉપરથી આપણે આ માપ શોધવાના છે. જેમ કે આપણે હું તમને બે માપ શોધી બતાવું, બીજા તમારે જાતે શોધવાના. જેમ કે આટલે લખેલા છે કે 5 કિલોગ્રામ, તો 5 કિલોગ્રામ આપણે જ્યારે લેવા જઈએ કરિયાણાની દુકાનમાં કે મારે 5 કિલો ચોખા લેવા છે કે ખાંડ લેવી છે, તો કયા કયા વજનિયાની મદદથી આપણે જોઈ શકીએ? કેમ કે આપણે 5 કિલોગ્રામ ચોખા લેવા છે તો આપણે 5 કિલોગ્રામ બાદ મૂકીએ તો આપણે 5 કિલોગ્રામ સામે તે વસ્તુ આપણે જોકી શકીએ. તે સિવાય આપણે કઈ બીજી અલગ અલગ રીતે શોધી શકીએ? જેમ કે અહીંયા 1 કિલોગ્રામ છે તો આપણે 1 + 1 એવી રીતે 1 કિલોગ્રામ એના 5 બાદ મૂકીએ તો આપણને કેટલા મળે? 5 કિલોગ્રામ નું વજન મળી શકે. હવે બીજી કઈ રીતે આપણને મળી શકે? જેમ કે આપણે 2 કિલોગ્રામ નું લઈએ અને બીજા 2 ને 1 3 3 ને 1 4 4 ને 1 5 આવી રીતે પણ આપણે 5 કિલોગ્રામ નું વજન શોધી શકીએ. પછી હજી બીજી કઈ રીતે શોધાય? તો આપણે 2 કિલોગ્રામ ના 2 લઈએ અને 1 કિલોગ્રામ નું 1 એટલે 2 ને 2 4 4 ને 1 5 તો આપણે કેટલા કિલોગ્રામ મળી ગયું? આપણને વજન 5 કિલોગ્રામ મળી ગયું. તે સિવાય હજી આપણે શોધવું હોય તો શોધી શકીએ. જેમ કે આપણે 2 કિલોગ્રામ નું લીધું, પછી પાછું 2 કિલોગ્રામ નું લીધું તો 2 ને 2 4. હવે 1 કિલોગ્રામ નો બને આપણે 500 ગ્રામ ના 2 વખત લઈએ. 500 ગ્રામ વત્તા 500 ગ્રામ, બરાબર? હવે 2 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ 4 કિલોગ્રામ ને 500 ને 500 1000 એટલે 1 કિલોગ્રામ છે. એટલે કેટલા મળી ગયા આપણને? 5 કિલોગ્રામ નું મળી ગયું. એવી જ રીતે હજી આપણે લેવું હોય તો આપણે કઈ રીતે લઈ શકીએ? જેમ કે આ 2 કિલોગ્રામ નું મળી ગયું, આ 1 કિલોગ્રામ નું મળી ગયું. આ કેટલા કિલોગ્રામ ના થયા? 3 કિલોગ્રામ ના. હવે આ કેટલા કિલોગ્રામ ના થયા? તો કે 4 કિલોગ્રામ ના. હવે 500 વત્તા બીજા 500 એટલે કેટલા કિલોગ્રામ થયા? 5 કિલોગ્રામ. એવી રીતે 5 કિલોગ્રામ વજન શોધવું હોય તો આપણે અલગ અલગ રીતે આવી રીતે શોધી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા 750 કિલોગ્રામ નું આપણે શોધવું છે. 750 ગ્રામ શોધવું હોય તો આપણે જુદી જુદી રીતે કઈ રીતે શોધી શકીએ? તો એક તો આપણે 750 ગ્રામ હોય તો અહીંયા પહેલા 5 કિલોગ્રામ 5 કિલોગ્રામ વત્તા કેટલા કિલોગ્રામ થાય? 2 કિલોગ્રામ. 5 વત્તા 2 7 વત્તા 500 ગ્રામ એટલે આપણું કેટલું થયું? 750 કિલોગ્રામ વજન મળી શકે. હજી બીજી કઈ રીતે શોધી શકીએ? તો 5 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ 5 ને 1 6 6 ને 1 7 7 અને 500 એટલે કે 750 કિલોગ્રામ વજન મળી શકે. એ સિવાય બીજી કઈ રીતે આપણને મળી શકે? તો આપણે 2 + 2 4 + 5 + 6 +
વત્તા 7 વત્તા 500 એટલે કેટલા કિલોગ્રામ મળી ગયા આપણને 750 કિલોગ્રામ મળી ગયું. એવી રીતે આપણે 750 ગ્રામમાં પણ અલગ અલગ રીતે આપણે આવી રીતે વજન શોધી શકીએ. હજી બીજી કઈ રીતે આપણે શોધી શકીએ જુઓ. હવે આ 5 વત્તા આ કેટલા થયા 6 થયા 6 વત્તા આ કેટલા થયા 7 500 વત્તા 500 7 થયા 7 અને બીજા 500 એટલે 750 કિલોગ્રામ થયા. એવી રીતે આપણે અલગ અલગ રીતે 750 કિલોગ્રામ નું વજન પણ શોધી શક્યા. હજી આપણે બીજી એક રીતે પણ શોધી શકીએ. જેમ કે આ 5 કિલોગ્રામ 6 ને 7 કિલોગ્રામ અને આ 500 ગ્રામ માં આપણે શું કરીએ 200 વત્તા 100 એટલે કેટલા થયા 750 કિલોગ્રામ વજન શોધી શકીએ. હજી એક રીતે શોધી શકીએ 5 ને 2 7 ને 500 માં આપણે 500 વત્તા 100 કેટલા થયા 2 3 1 4 અને 50 ના 2 એટલે 750 કિલોગ્રામ વજન શોધી શક્યા. એવી જ રીતે અહીંયા 5 કિલોગ્રામ કરવા માટે કેવા અલગ અલગ વજનિયાનો ઉપયોગ કરી શકીએ. 750 કિલોગ્રામ કરવા માટે અલગ અલગ રીતે આપણે વજનિયાનો ઉપયોગ કરી શકીએ. એવી જ રીતે તમારે બીજા આ કેટલાક માર્ક લખેલા છે. મેં તમને 5 કિલોગ્રામ અને 750 કિલોગ્રામ નું વજન કઈ અલગ અલગ રીતે શોધાય તે બતાવ્યું. તે સિવાયના બીજા વજનિયા તમારે જાતે શોધવાનું છે અને મને ગ્રુપમાં ફોટો પાડીને મોકલવાનું છે. હવે એના પછીની પ્રવૃત્તિ ચાલો હવે એના પછીની પ્રવૃત્તિમાં કેટલાક દાખલા જોઈએ આપણે. મેં અહીંયા કેટલાક દાખલા લખેલા છે તો આપણે વાંચીએ અને સમજીએ અને ગણીએ કે વજન કાંટા પર 1200 ગ્રામ મગ છે. 1 કિલોગ્રામ મગ કરવા માટે શું કરવું પડે જુઓ બાળકો. અહીંયા 1200 ગ્રામ મગ એટલે કેટલા થયા મેં તમને પહેલા પણ કીધેલું કે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ હોય તો કેટલા થાય 1000 ગ્રામ. આ આપણે જોઈ ગયા હતા. હવે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. અહીંયા શું છે 1200 ગ્રામ છે એટલે 1200 ગ્રામ બરાબર કેટલા થશે હવે 1200 ગ્રામ છે તો એ બરાબર કેટલા થશે તો કે 1000 ગ્રામ બરાબર વત્તા 1000 વત્તા આ 1000 વત્તા કેટલા છે 200 ગ્રામ બરાબર. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હવે અહીંયા 1200 ગ્રામ તો 1200 ગ્રામ કઈ રીતે થાય કે 1000 વત્તા 200. આપણે વજનિયાની મદદથી મેં તમને એ પણ શીખવાડેલું છે. 1000 વત્તા 200 એટલે કે 1000 વત્તા 200 એટલે કે 1200 ગ્રામ થયું. હવે 1200 ગ્રામ મગ છે ને 1 કિલોગ્રામ મગ 1 કિલોગ્રામ મગ એટલે કેટલા છે 1000 ગ્રામ બરાબર. એટલે 1 કિલો એટલે 1000 મગ થઈ ગયા. એટલે 1000 ગ્રામ મગ થઈ ગયા એટલે ઉપર કેટલા મગ વધ્યા તો કે 200 ગ્રામ મગ વધ્યા. એટલે કે વજન કાંટા પર 1200 ગ્રામ મગ છે તો 1 કિલોગ્રામ મગ કરવા માટે આપણે શું કરવું પડે 200 ગ્રામ મગ તેમાંથી કાઢવા પડે. શું કરવું પડે 1200 ગ્રામ માંથી આપણે 200 ગ્રામ મગ કાઢી નાખીએ તો આપણા કેટલા વધે તો કે અહીંયા છે 1200 ઓછા 200 1200 માંથી 200 બાદ કરી નાખીએ. જુઓ બાળકો બે માંથી 2 જાય તો શું 1 એટલે કેટલા વધ્યા 1000 ગ્રામ વધ્યા. અને 1000 ગ્રામ એટલે કેટલા થઈ ગયા 1 કિલો. 1000 ગ્રામ એટલે કેટલા થઈ ગયા 1 કિલોગ્રામ થઈ ગયા. એટલે આપણે શું લખવાનું કે વજન કાંટા પર 1200 ગ્રામ મગ છે તો 1 કિલોગ્રામ મગ કરવા માટે 200 ગ્રામ મગ કાઢવા પડે. 1200 ગ્રામ
કિલોગ્રામ લખેલું હતું. 750 કિલોગ્રામ એટલે કેટલા થાય? 7 કિલો અને 500 ગ્રામ, 7.5 કિલો. એટલે 750 ગ્રામ છે. 750 ગ્રામ છે એટલે 750 ગ્રામ, એટલે 750 ગ્રામ ખાંડ છે. એમાં આપણે 1 કિલો ખાંડ કરવી છે. 1 કિલો ખાંડ એટલે કેટલા? 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ. હવે આપણે કેટલી ખાંડ છે? 700 ગ્રામ ખાંડ છે. હવે અહીંયા ગ્રામ ને ગ્રામ સરખું થઈ ગયું. હવે અહીંયા ગ્રામ ને ગ્રામ સરખું થઈ ગયું એટલે 750 ગ્રામ છે. તો બે રીતે શીખવાડો. 750 છે બરાબર. હવે 750 છે બરાબર. એમાં આપણે 1000 કરવી છે. તો એમાં 50 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે? 50 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય બાળકો? 800. 800 માં 100 ઉમેરીએ તો 900. 900 માં 100 ઉમેરીએ તો 1000. 1000 થઈ ગયા. એટલે આપણે 750 માં કેટલી ઉમેરવી પડે? 100 ને 100 200. 200 ને 50 100 ને 100 200. 200 માં 50 ઉમેરે એટલે 250 ગ્રામ ખાંડ ઉમેરવી પડે. જો તમારે આવી રીતે ન કરવું હોય તો અહીંયા 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ છે? 1000 ગ્રામ છે. એટલે આપણે 1000 ગ્રામ છે તેમાંથી 750 ગ્રામ આપણે બાદ કરી નાખવાની ખાંડ. તો કેટલી ખાંડ મળશે? 0 માંથી 0 નું 0. આ 0 માંથી 5 ની જાય. આપણે દાખલો બાદબાકીમાં શીખી ગયા છે. એટલે કે બાજુના એમાંથી આપણે ઉછીના 10 લેવાના. એટલે આમાંથી એક ઓછો મૂકવાનો. 0 છે એટલે 0 ને આપણે 10 માનીએ તો એક ઓછો મૂકે એટલે 9. ને અહીંયા 0. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2 અને 0 નું 0. કેટલા આવ્યા? 250 ગ્રામ ખાંડ ઉમેરવી પડે. આપણા પાસે 750 ખાંડ છે. 1 કિલો ખાંડ કરવા માટે આપણે 250 ગ્રામ ખાંડ ઉમેરવી પડે. 250 ગ્રામ ખાંડ ઉમેરવી પડે. આવી રીતે મેં તમને બે દાખલા સમજાવ્યા છે. આ દાખલા તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. તો પણ તમને સમજાવી દો એકવાર બાળકો. અહીંયા છે કે ગણિતની એક ચોપડીનું વજન 100 ગ્રામ છે. ગુજરાતીની એક ચોપડીનું વજન 200 ગ્રામ છે. તો બંનેનું વજન કેટલું થાય? તો એક ચોપડી ગણિતની ચોપડીનું લખવાનું તમારે કે 100 ગ્રામ ગણિતની ચોપડીનું વજન, ગુજરાતીની ચોપડીનું વજન 200 ગ્રામ. એટલે આ બંનેનો સરવાળો કરવાનો. સરવાળો કરીએ એટલે આપણે જવાબ 100 આવશે. 100 + 200 એટલે આપણે મોઢે પણ કરી શકીએ કે 100 + 200 એટલે કે 300 ગ્રામ વજન કુલ થશે. પછી નીચેનો દાખલો જોઈએ કે 1 કિલોગ્રામ ચામાંથી 250 ગ્રામ ચા વેચવામાં આવી. હવે કેટલી ચા વધે? 1 કિલોગ્રામ એટલે કેટલા? 1000 ગ્રામ. 1000 ગ્રામ માંથી આપણે 250 ગ્રામ ચા કાઢી નાખવાની. કારણ કે વેચાઈ ગઈ છે એટલે કે ઓછી થઈ ગઈ છે. એટલે કે બાદબાકી કરવાની. 1000 ગ્રામ માંથી 250 ગ્રામ બાદ કરીએ અને જે જવાબ આવે એટલી ચા વધે. હવે નીચેનો એક દાખલો જોઈએ. એક કોઠામાં 1 મણ ઘઉં ભરવા છે. હાલ 15 કિલોગ્રામ ઘઉં છે. તો બીજા કેટલા ઘઉં ઉમેરવા પડે? જુઓ બાળકો, મેં તમને કીધું તું વજનિયાની વાત કરીએ એટલે 1 મણ એટલે કેટલા થાય? 20 કિલોગ્રામ. 1 મણ એટલે કેટલા થાય? 20 કિલોગ્રામ. બરાબર. એટલે કે એક કોઠામાં 20 કિલોગ્રામ ઘઉં છે ભરવાના છે. અને 15 કિલોગ્રામ ઘઉં તો છે જ. 15 કિલોગ્રામ ઘઉં તો છે. તો બીજા કેટલા લેવા પડે? તો 20 કિલો કરવા માટે 15 પછી અહીંયા આપણે કરીએ 16, 17, 18, 19 અને 20. 1, 2, 3, 4 અને 5. કેટલા કિલોગ્રામ ઘઉં આપણે જોઈશે? તો કે 5 કિલોગ્રામ. અને આપણે દાખલાની રીતે કરીએ તો 1 મણ બરાબર 20 કિલોગ્રામ. એમાંથી 15 કિલોગ્રામ છે. તો તે આપણે કાઢી નાખીએ એટલે 20 માંથી 15 છે એટલે એ આપણે ઓછા કરી નાખીએ એટલે કેટલા જોઈએ તે ખબર પડી જશે. 0 માંથી 5 ની જાય 10 કો લીધો, 2 ના ઉપર 1 લખ્યો, 10 માંથી 5 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. કેટલા કિલોગ્રામ ઘઉં જોશે આપણને? 5 કિલોગ્રામ ઘઉં જોશે. તો આવી જ રીતે આપણે કેટલા દાખલા પણ પુનરાવર્તનમાં જોઈ ગયા કે વજનિયાની મદદથી આપણે
જે માપ લખેલા હતા તે શોધવાના હતા ને આ કેટલાક દાખલા છે આપણે એ કોયડાઓ આ જોઈ ગયા તે તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે જે વજનિયા પણ માપ પણ શોધવાનું છે અને આ દાખલા પણ છે ત્રણ મેં શીખવાડ્યા બે તમારે જાતે કરવાના છે તો આટલું ગૃહ કાર્ય તમારે મને કરી અને ફોટા પાડી અને ગ્રુપમાં મોકલવાનું છે આ લેસન બાળકો તમારી વિષયની નોટબુકની અંદર